ક્રિસમસ સ્મૃતિ ભેટ સમારોહમાં સોનાનું દાન। શ્રી સુંદા ચામુંડા જહુ માતાજી મંદિર ઊંઝાના 22મા પાટોત્સવના પ્રસંગે શ્વાન સેવા સદન અખંડ રોટલા લાડુઘર ભાટવાડો ઊંઝા ખાતે દરરોજ રખડતા શ્વાન માટે 4000 નંગ રોટલી 665 બહેનો દ્વારા અઠવાડિક વારા મુજબ નિસ્વાર્થ ભાવે બનાવવામાં આવે છે। આ રોટલા ઘરતી બહેનોને વર્ષમાં 2 વખત સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવે છે। આ રોટલા ઘરના હાર્દ સમાન સેવાભાવી 665 બહેનોને માતાજીના આશીર્વાદ રૂપે સોનાની ચૂની અર્પણ કરવામાં આવી। આ પ્રસંગમાં ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, જસોદાબેન તથા રામોસણા મેલડી માતાજી ઉપાસક શ્રી ડાયાભાઈ ભગત, કંથરાવીથી ડીપા માતાજીના ઉપાસક ભરતભાઈ બારોટ, શેષા જહુ માતાજી ઉપાસક શ્રી હજુરભા ઊંઝાથી શ્રી રીકીભાઈ હેમલભાઈ, અમૃતભાઈ સથવારા, ટીનાભાઈ આચાર્ય, અમૃતાનંદ આશ્રમ, ગણેશપુરાથી દશરથ બાપુ, મહેસાણાથી દિનસા ભગત, રોટલા ઘર પ્રમુખ શ્રી અનિલ કાકા, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ તથા જહુ માતાજી ઉપાસક શ્રી વિપુલભાઈ બારોટ તેમજ મોટી સંખ્યામાં સેવક પરિવારના ભાઈઓ બહેનો હાજર રહ્યા। આવતીકાલ રવિવાર સવારે માતાજીની નગરયાત્રા, યજ્ઞ તથા રાત્રે માતાજીના ભવ્ય રસ ગરબાનું આયોજન સેવક પરિવાર દ્વારા કરવામાં આવેલ છે। નોંધનીય છે કે સદર રોટલા ઘરનો શુભારંભ કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટ દ્વારા સને 2004માં કરવામાં આવેલ તથા સને 2018માં લિમ્કા બુક તેમજ સને 2021માં ઇન્ડિયા બુક તથા એશિયા બુક દ્વારા સર્વશ્રેષ્ઠ રોટલા ઘરનો એવોર્ડ પણ આપવામાં આવેલ। શ્રી જહુ માતાજી સેવક પરિવાર ઊંઝા દ્વારા સર્વે સેવાભાવી બહેનો તથા આમંત્રિત શક્તિ ઉપાસક તથા હાજર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો। અહેવાલ MD જગત દરબાર, પાલનપુર, બનાસકાંઠા।